તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજની મોર્નિંગ મસ્ત ચા પાણી નાસ્તાથી થઈ ગઈ છે અને આજે મતલબ જવાનું છે આપણે હવે રેગ્યુલર નોકરીએ. બસ આજનું રૂટીન. આજે મમ્મી પપ્પા જવાના છે બહાર, મુંબઈ જવાના છે, કેમ કે બેસવા જવાનું છે એક જગ્યાએ. બસ તો તેને બપોરે મૂકવા જવાનું કદાચ થાય તો થાય, બાકી તો નોકરીથી વહેલા આવીએ તો એની વાત બરાબર છે. બાકી આપણે ડેઈલીની જે રૂટીન છે એ ચાલુ રહેશે. મસ્ત મજાને અત્યારે આપણે કાયમીની જેમ સુરતદાતા પાછા ઉગી ગયા છે મસ્તના. બસ ચાલો તો મળીએ, આપણે કન્ટિન્યુ બનાવી રહેજો. મળીએ આપણે. આપણી ગાડી અત્યારે રેડી થઈ ગઈ છે, નીકળીએ નોકરી ઉપર. કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો દવા છાંટીને અત્યારે દવા છાંટીએ છીએ ખેતરમાં, ઘઉંમાં છાંટીને હવે થોડુંક ચા આવી ગયો, ચાનો બ્રેક પડી ગયો. નાસ્તો પાણી કરો તો ચાલો આવી જાઓ પાછા. નાસ્તામાં આવું બધું છે. ચાલો નાસ્તો કરી લઈએ, ચા પી લઈએ. ચા જ પીવાનું હોય, મારે નાસ્તો હારે કરી લેવાનું હોય એમ. ચાલો મળીએ, કન્ટિન્યુ બનાવી રહેજો. આજ તો પાણી વારીને ખંભોય દુખવા મળ્યું. મિત્રો અત્યારે જો ને પાણી વારીએ, અત્યારે તો બીજું શું કંઈ કામ છે એની વાડીમાં. પાણી ધીમે ધીમે વારીએ. લેટ આવી ગઈ હતી, વહી ગઈ હતી. આવું કરીએ અત્યારે તો અત્યારે આ જો શું કરે જોવું હોય તો. બધા અત્યારે શું કહેવાય, નેવરા બેઠા જ બધા. ચાલો મળીએ, કન્ટિન્યુ બનાવી રહેજો. ચલો મિત્રો, તો અત્યારે પાણી વારીએ ધીમે ધીમે. ઘડીક લાઈટ આવે છે ને ઘડીક લાઈટ વહી જાય ને એવું છે અત્યારે તો. હાલા કરે ધીમે ધીમે. બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અત્યારે તો ખેતરમાં એટલી મજા આવે ને,
સિટી કરતાં જે સિટીવાળા હોય એ કહી દેજો. વાડીએ રહેવાની મજા જ અલગ છે અત્યારે તો, મસ્તની મજા છે. તો લાઇટે વહી ગઈ છે ને પાણી થોડુંક રહી ગયું આપણે ક્યારામાં રોવાનું. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો ને તમારા બધાના સપોર્ટથી આજે 40 સબસ્ક્રાઈબ પૂરી કરી દીધા આપણે તમે, એટલે થોડોક આવો સપોર્ટ કરતા રહેજો. લાઈક કરી દેજો ને કંઈ પણ ભૂલતું હોય તો કમેન્ટમાં લખી દેજો કે શું પ્રોબ્લેમ છે હું નહીં. હવે આપણે ડેઈલી વ્લોગ મિની વ્લોગ આપણે બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો. તો મારી ચેનલમાં જઈ ને જોજો મિત્રો, મસ્ત લાગશે તમને મિની વ્લોગ. તો હવે આપણે દરેક મિની વ્લોગ પણ દરરોજ આવશે, તો તેને પણ લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો એમાં. ચાલો તો હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.